ખંભાત સેશન્સ કોર્ટે એક ચકચારી કેસમાં હવે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપી એવા અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ડબલ ફાંસીની સજા ફટકારી છે। ખંભાત સેશન કોર્ટે આરોપી અર્જુન ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી ડબલ ફાંસીની સજા સંભળાવી છે। આ ચુકાદો ન્યાયની દિશામાં એક ઐતિહાસિક પગલું છે કે જે પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવા સાથે સમાજમાં આવા જઘન્ય ગુનાઓ સામે કડક સંદેશ આપે છે। 2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચ આપીને એક બાળકીને લઈ ગયો હતો। ત્યારબાદ તેણે આ બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી। આ બાદ તેનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા એક પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળ્યો। આ ગંભીર અપરાધ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ સમગ્ર કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી। તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને કોર્ટે હવે આ આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ડબલ ફાંસીની સજા ફટકારી છે। ખંભાત તાલુકાના કણીસા ગામે એક બળાત્કાર સાથે 7 વર્ષની બાળકીનું મોત નિપજાયું હતું। એ સંદર્ભે અત્રેની સેશન્સ અદાલતમાં કેસ ચાલી જતા નામદાર સેશન્સ જજ શ્રીમાન પરવીન કુમાર સાહેબે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા અત્યારે જાહેર કરેલી છે। આ બનાવ બાબતની વધારે માહિતી મારા હાથમાં જજમેન્ટ આવે એ પછી હું આપનાર છું।